સમાચારમાં આગળ વધવું છે। વાત અમરેલીની કરવી છે કે જ્યાં ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાનું ષડયંત્ર। તાલુકા પંચાયત પ્રમુખના લેટર બાદ ગાંધીનગર મામલો પહોંચશે। ડુપ્લિકેટ લેટર પેડ બનાવી ધારાસભ્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરાયાનો દાવો છે। રાજકીય હરીફોએ ષડયંત્ર કર્યું હોવાના દાવા સાથે કાર્યકરોમાં રોષ છે। અમરેલીના 100 થી વધુ આગેવાનો ગાંધીનગર પહોંચી રજૂઆત કરશે તેવી વિગતો છે। ભાજપ પ્રદેશ પ્રમુખ મહામંત્રીને મળીને રૂબરૂ રજૂઆત કરશે। અમારા સંવાદદાતા જયદેવ કાઠી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જયદેવ, હવે આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે, શું વિગત? બિલકુલ એના જે રીતે અમરેલીનું રાજકારણ છે તે ગરમાયું છે। અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમના નામનો ડુપ્લિકેટ એક લેટર પેડ છે તે બનાવવામાં આવ્યો હતો અને તેમાં ડુપ્લિકેટ સાઇનો પણ કરવામાં આવી હતી। જોકે આ ઘટનાને લઈને અમરેલીમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ને જે પ્રકારે તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા છે તેમને જિલ્લા પોલીસ વડાને ગઈકાલે જ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ જે રીતે લેટર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો જેમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર પ્રકારના આરોપો હતા તેના જ કારણે કાર્યકર્તાઓમાં આગેવાનોમાં એક રોષનો માહોલ છે તેને જ લઈને કેટલાક 100 જેટલા આગેવાનો છે તે બપોરે ગાંધીનગર કમલમ પહોંચશે અને CR પાટીલ અને પ્રદેશના જે મહામંત્રીઓ છે તેમને આ રજૂઆત કરવામાં આવશે। કેમ કે જે પ્રકારે લેટરમાં ધારાસભ્ય વિરુદ્ધ જે ગંભીર પ્રકારના આરોપ છે તેના કારણે ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। જોકે એક એવી પણ વાત છે કે જે રીતે રાજકીય એક ષડયંત્ર કરીને જે રીતે કૌશિક વેકરિયાને બદનામ કરવાનો એક પ્રયાસ હોય તેવું પણ કાર્યકર્તાઓ છે તે માની રહ્યા છે। બીજી તરફ પોલીસ પણ ખાનગી રાહે તપાસ છે તે કરી રહી છે અને 2 દિવસમાં સમગ્ર મામલે મોટો ઘટસ્ફોટ પોલીસ પણ કરી શકે છે। ઈના બિલકુલ આભાર। તો 2 દિવસમાં પોલીસ પણ મોટો ઘટસ્ફોટ કરી શકે છે તેવું અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે। હાલ તો આજે સમગ્ર મામલો છે તે ગાંધીનગર પહોંચ્યો છે।